સમાચારોની શરૂઆત મહત્વના સમાચારથી ત્યારે સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર જ્યાં રેલના વહેણમાં યુવાઓ થયા છે વહેતા સમાજને ખતરનાક રૂપ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે ત્યારે વિડીયો લાલબત્તી સમાન ગણી શકાય કારણ કે નાની ઉંમરના યુવાઓ ઝડપથી વાયરલ થવાની ઈચ્છામાં બની રહ્યા હતા ત્યારે પોલીસના ગુનેગાર હથિયાર સાથે અભદ્ર શબ્દો તેમજ જોખમી સ્ટન્ટના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા તો સુરેન્દ્રનગરથી સમાચાર જ્યાં રેલના વહેણમાં યુવાઓ વહેતા થયા છે સમાજને ખતરનાક રૂપ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો લાલબત્તી સમાન કહી શકાય જ્યારે નાની ઉંમરમાં યુવાઓ ઝડપથી વાયરલ થવાની ઈચ્છામાં બની રહ્યા હતા પોલીસના ગુનેગાર તો હથિયાર સાથે અભદ્ર શબ્દો તેમજ જોખમી સ્ટન્ટના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારે પોલીસે પણ વિડીયો બાદ યુવાઓ પાસે મંગાવી છે માફી। સુરેન્દ્રનગર શહેરની અંદર હમણાં વર્ગલ વિડીયો અને સોશિયલ મીડિયામાં લોકો પોતપોતાની રીતે રીલ બનાવીને મૂકે છે। હવે રીલ બનાવ્યા પછી ઘણી વખત પોઝિશન એવી બને છે કે ધારો કે હમણાં થાર ગાડીવાળાનો વિડીયો મૂક્યો હતો અને પછી પોલીસવાળા એને પકડીને લઈ આવે અને પાછી માફી મંગાવે જાહેરમાં। એવી રીતે નાના છોકરા વઢવાણના વિસ્તારમાંથી કોઈ મૂક્યા હતા બે છોકરાઓએ તો એની ઉપર પોલીસે કેસ કરીને નાના છોકરાઓને બિચારાઓને જેને ખબર જ નથી પડતી કે આ વિડીયો વાયરલ થશે તો મારું શું થશે તો એના ઉપર જ કાર્યવાહી થઈ છે। ખરેખર તો જો જોવા જઈએ આપણે તો સુરેન્દ્રનગર શહેર નહીં પણ આખા ગુજરાતની અંદર કેટલા લોકો એવા રીલ મૂકે છે કે એનો કોઈ હિસાબ નથી એટલે એના ઉપર પહેલા નિયંત્રણ કરવું જોઈએ પોલીસ ખાતે કે ભાઈ જે આવા વિડીયો મૂકતા હોય એની ઉપર પહેલા કાર્યવાહી કરવી જોઈએ।